નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, સર્વ જ્ઞાનો કરતા ચડિયાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું ફરીથી કહું છું, જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે. આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા માણસો સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલય કાળે નથી તો વ્યાકુળ થતા. હે ભારત, મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોની છે, અર્થાત ગર્ભાધાનનો આધાર છે, અને હું યોનિમાં ચેતન એટલે કે જીવ સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું. એ જડ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે. હે કૌંતેય, વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે, પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા છે, અને હું બીજને સ્થાપનાર પિતા છું. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. હે નિષ્પાપ, એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે, છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. હે કૌંતેય, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે. હે ભરતવંશી, જો દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી જ ઉપજેલો જાણ. એ આ જીવાત્માને પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે બાંધે છે. હે ભારત, સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં, અને વળી તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે. હે ભારત, રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ, સત્વગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે. જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે, એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા આ સઘળા જન્મે છે. હે કુરુનંદન, તમોગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનતાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળાઈ જન્મે છે. જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે. જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનારા માણસોમાં જન્મે છે, તથા તમોગુણ વધતો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ, પશુ જેવી મોટી યોનિમાં જન્મે છે. શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિઃસંગપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે, અને વળી અજ્ઞાન પણ જન્મે છે. સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે. રજોગુણમાં સ્થિત રાજસી માણસો
મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિંદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ, પશુ આદિ નીચ યોનિને તેમજ નરકોને પામે છે. જે કાળ સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તારૂપી નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ધન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. શરીરની ઉત્પત્તિના કારણ એવા ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે. ત્યારે અર્જુન બોલ્યા, હે જનાર્દન, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે? તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એમના પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો, જે સાક્ષીની પેઠે સ્થિત થયેલો ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે, એમ સમજીને જે સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે, તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો, જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે, જે માન અને અપમાનમાં